તો હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં જ હશે. હવે ભાઈ ઘણા સમયથી વિડીયો કે વ્લોગ કે કાંઈ અમે પોસ્ટ નથી કર્યું કે ઉતાર્યો નથી. એનું એક રીઝન હતું કે આપણો કરસનિયો એટલે કે સંજય મકવાણા એ 1.5-2 મહિના પહેલા અમુક કારણોસર ગામડે વહી ગયો હતો. તો ભાઈ આજે સવારે પાછો આવી ગયો છે. તો હવે કન્ટિન્યુ વિડીયો પોસ્ટ કરીશું. તો બને તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક અને સપોર્ટ કરજો યાર, કારણ કે અમારું હાલે છે. તો વિડીયો જોતા રહીજો આગળ શું થાય છે. કરસનિયો આવીને શું કહે છે, આપણે કેવો હાલ છે ગામડેથી આવીને, કેમ કે આપણે તો એને 1.5-2 મહિનાથી જોયો જ નથી કે ભાઈ શું કરતો હતો, શું થયું છે. એવું કહીને ગયો તો કે અમુક રીઝનના કારણે હું ગામડે જાઉં છું, પાછો ક્યારે આવું એનું નક્કી નહીં. તો ભાઈ આવી ગયો છે પાછો. તો આવે એટલે જોઈએ અને હું કહે છે જોતા રહીજો આગળ વિડીયો. તો ભાઈ તમને બધાને એવું થતું હોય છે કે કરસનિયો 1.5-2 મહિનાથી ગામડે વહી ગયો, તો આ રીલું જે ડેઈલી આવે છે એ કેવી રીતે આવે? તો ભાઈ કરસનિયો જવાનો હતો 15 દિવસ પહેલા, એ ખબર હતી એટલે અમે રોજ વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. એ બધી જૂના વિડીયો મૂકતો હતો હું. હવે આજથી બધા લેટેસ્ટ વિડીયો, નવા વિડીયો ટ્રેન્ડિંગ સાથે આવશે. જે ટ્રેન્ડિંગમાં હાલતું હોય. તો મિત્રો કેમ છો? ભૂલી તો નથી ગયા ને? હું કરસનિયો. તો મિત્રો અમુક કારણોસર હું ગામડે ગયો તો અમારા વિડીયો અપલોડ થતા જ, પણ એ જૂના વિડીયો હતા. હવે હું પાછો આવી ગયો છું એટલે નવા વિડીયો અપલોડ થશે ટ્રેન્ડિંગ સાથે. અને જેમ પેલા તમે અમારી ચેનલને સપોર્ટ કર્યો એમ જ સપોર્ટ કરતા રહેજો. વિડીયો આડો આવે તો જેમ પેલા ઘા કરતા એમ ઘા ના કરતા. હવે થોડોક જોજો, સપોર્ટ તો કરો યાર, તમે સપોર્ટ નથી કરતા. હવે નવા વિડીયો આવતા રહે, જોતા રહ્યો. જય હિન્દ, જય ભારત. જો અહીંયા લાકડી ક્યાં કાયમ આવે, આ મોબાઈલ પકડે કે આમને પકડે. મોંઘા માઈ લીજો. હાલો હાલો, માઇક ખરાબ લાગે આનું. મોંઘા માયલી છે યાર, ખર્ચો કર્યો બોસે હો, પણ પગાર ટાણે નથી દેતા. શું કરીએ હવે? આમાં ખર્ચા કરી રાખે, પગાર નથી દેતા. હવે પછી કે વપરાઈ ગયા. લ્યો, મોંઘા માયલું છે. બોસ આ શું કરો? આ લાકડી ઊભી, આ લાકડી ઊભી લાકડી શું કરવું? આનાથી કરાય શૂટિંગ. હા તો ભલે, આ તો બીવાય દે એમ પેલા. મોંઘા માયલું છો પણ આ તો ગમેલું હે. રસ્તે કમાલ સસ્તે. હાલો હાલો હાલો, અવાજ તો નથી આવતો. અવાજ આવે આવે કઈ આવે? આમ આવે છે અવાજ. હાલે હાલે, એ બોસ તો લાકડી ઉપર ઉભા રહી ગયા. બોલમાં મને હાલ આવે. હાલો, એ કઈક આવ્યું. હાલો, બોલો, હાજર છું. તમારે શું મદદ? બોસ આમાં તો કોઈ બાઈ બોલે છે આ લાકડીમાં તો. મોંઘા માયલું છે, મોંઘા માયલું છે. બોસે ખર્ચો કર્યો. આપણો પગાર વયો ગયો આમાં. આપણો પગાર વયો ગયો આમાં. લુકા થોડા લે પાછો તમારે બેનો સીટ રાખે. હા ભાઈ આ તો જો કેવો જન્મદિવસ ઉજવે. આપણે એવો જન્મદિવસ ઉજવો મારે. પણ કે તારા હાલ જોઈને એવું લાગતું નથી તારે જન્મદિવસ ઉજવો હોય. અરે નવો જન્મ જ લેવો જો. કોઈને પણ કહીશ, તમારી બધી જ વાતો અહીં એકદમ સુરક્ષિત રહે છે. મારે કેમ ભરોસો કરી લેવો? મારી વાત શેર કરી શકો છો. પણ મારે કેમ ભરોસો કરી લેવો કે તમે કોઈને નહીં કહ્યો? તમારી વાત સાચી છે કે વિશ્વાસ કરવો જરૂરી છે. હું તમને એ જણાવી દઉં કે મારી સિસ્ટમમાં ડેટા પ્રાઇવસીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. હું કોઈ વ્યક્તિગત માહિતીને સંગ્રહિત કે શેર કરતો નથી, જેથી તમારી વાતો અહીં સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. એવું છે. તમે હવે થોડો નિશ્ચિત અનુભવો છો. તો આ કેટલા આંગળા છે? તમે અત્યારે ક્યાંય પણ આંગળા બતાવ્યા નથી, તેથી હું જોઈ શકતો નથી. જો તમે મને આંગળા દેખાડી શકો અથવા તેની સંખ્યા જણાવી શકો તો હું તમને ચોક્કસ જવાબ આપી શકીશ. આ કેટલા છે? આ દેખાય? હજી પણ મને કોઈ આંગળા દેખાતા નથી. જો તમે મને અત્યારે કંઈ દેખાડી રહ્યા છો કે પછી તમે મને સંખ્યા જણાવવા માંગો છો? જો તમે મને થોડું વધુ જણાવી શકો તો હું તમને મદદ કરી શકીશ. એવું છે. લીમડાના ઝાડમાં કેમ કેરી નથી ઉગતી? લીમડાનું ઝાડ અને આંબો એ બંને અલગ અલગ પ્રકારના ઝાડ છે. દરેક ઝાડની પોતાની આનુવંશિકતા હોય છે અને તે પોતાની જાતના ફળ આપે છે.
લીમડો લીમડાના ફળ આપે છે, જ્યારે આંબો આંબાના ફળ એટલે કે કેરી આપે છે. એટલે લીમડાના ઝાડમાં કેરી ના ઉગે. પણ મારે તો લીમડામાં કેરી જોઈએ. કુદરતના નિયમો પ્રમાણે લીમડાના ઝાડમાં કેરી ન ઉગી શકે. પ્રકૃતિમાં દરેક ઝાડનું પોતાનું આગવું અસ્તિત્વ અને કાર્ય હોય છે. જેમ તમે કોઈ ગાય પાસે સિંહના બચ્ચાને જન્મ આપવાની આશા ન રાખી શકો, તેવી જ રીતે લીમડાના ઝાડમાં કેરીની આશા રાખવી અયોગ્ય છે. શું તમે લીમડાના ગુણધર્મો કે તેના ફાયદા વિશે કંઈ જાણવા માંગો છો? કૂતરું સારું, હાલો તો આપણે પછી નિરાંતે વાત કરીશું. મારે અત્યારે વિડીયો ઉતારવાનો, પછી બાઈના ફોન આવે છે ઘરેથી, રાંધવાનું છે મારે. કોઈ વાંધો નહીં, તમે તમારું કામ બતાવી લો. જ્યારે પણ તમને સમય મળે ત્યારે નિરાંતે વાત કરીશું. તમને તમારા વિડીયો શૂટિંગ